બાળકો પણ મોબાઈલ યુઝ કરતા થયા છે. તો એને તમે કઈ દિશામાં માનો, યોગ્ય માનો છો અથવા તો તેમાં શું યોગ્ય છે અને કેટલું બાળકને મોબાઈલ યુઝ કરવા દેવું જોઈએ? હા, ચોક્કસ. હવે આપણે જેમ સિક્કાની બે બાજુ હોય, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એજ્યુકેશન પણ અત્યારે ઓનલાઈન આવે છે. એટલે જો આપણે એમાંથી પણ શીખી શકીએ એવું નથી ભાઈ ન શીખી શકીએ. અમુક અમુક મારા જેવા તાજેતરના ઉદાહરણની વાત કરું તો ગયા વર્ષે મારે એક વિદ્યાર્થી હતો, એ 10મામાં અભ્યાસ કરતો, અને પપ્પાની પરિસ્થિતિ ખૂબ જ નબળી, છતાં પણ ટ્યુશન ક્લાસીસમાં અને એટલા બધા શું છે કે પૈસા પોતે સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો, અને ફોનમાંથી જે ફ્રીમાં અમુક અમુક યુટ્યુબમાં આપણે ખ્યાલ છે ચેનલો છે, એ ફ્રીમાં આપણે એજ્યુકેશન આપતી હોય, એવી ચેનલોમાંથી અભ્યાસ કરી અને એમાંથી આગળ વધ્યો પણ ખરી. અને ખાસ કરીને અત્યારના જે જમાનો છે તો 9મા 10મા વાળા જે વિદ્યાર્થીઓ હોય એ ખાસ કરીને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટા અને સ્નેપ ને આ બધી વસ્તુઓમાં ખૂબ જ હોય. હમણાં જ તમારા સ્ટુડિયોની આગળ જ અહીંયા ક્લાસીસ છે, હું ત્યાં ઊભો હતો, તો મોટા ભાગના જે બાળકો છે એમાં ખાસ કરીને 10મા ધોરણના એ બધા બહાર બેઠા હતા, 20-25 જણા, એ બધા ફોનનો જ ઉપયોગ કરતા હતા. એક બે બાળક એવી હતી કે પોતે ત્યાં બુક્સમાં અભ્યાસ કરતી, બાકી બધા સોશિયલ મીડિયામાં રીલ્સ ને આવું બેઠા જોતા. એટલે આ એક છે કે ભાઈ અત્યારે આ જે જમાનો આવ્યો છે ને એમાં બાળક છે ને આપણે એમ કહીએ કે બહુ પાછળ વધતું જાય છે.